કેશોદના અજાબ ગામે તારીખ 15/4/2026 ના રોજ આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભાનું રાત્રે 9 કલાકે આયોજન કરાયું હતું। આ સભામાં વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, પ્રવીણભાઈ રામ, આજુબાજુ ગામડાના આગેવાનો તથા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં મેસવાણ ગામના પૂર્વ સરપંચ રામભાઈ તેના ગામના આગેવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ચાલુ સભાએ જ્યારે પ્રવીણભાઈ રામ જૂનાગઢ જિલ્લાની સત્યતા રજૂ કરતા હતા કે જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધાકધમકી, પૈસા અને સામાજિક દબાણો કરાવીને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવા માટે ખૂબ મહેનત કરી રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર હરિભાઈ દેલવાડિયાને 25 લાખની ઓફર કરી હતી, છતાં હરિભાઈ દેલવાડિયાએ ના પાડી દીધી હતી। ત્યારે તેવા સમયે જીઈબી દ્વારા કેશોદથી ચાલુ સભાએ પાવર કાપી નાખવામાં આવ્યો હતો, પરંતુ આ હકીકતને દબાવવા માટે ખોટી વાતો ઊભી કરશે અને આ વાતને અસત્ય સાબિત કરશે। આ જન વિશ્વાસ સભામાં ઉમટી પડેલા લોકો જોઈને એવું દેખાઈ રહ્યું છે કે જૂનાગઢ જિલ્લામાં અચૂક પરિવર્તન આવશે। અજાબની આ સભામાં આજુબાજુના ગામના લોકો થઈને આશરે 1500 થી 2000 જેટલા લોકો આવ્યા હોવાનું જણાયું હતું। આ જોઈને એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે લોકો પરિવર્તનના મૂડમાં છે। છેલ્લા 10 વર્ષમાં અજાબ જિલ્લા પંચાયતમાં ભાજપનો પગ પેસારો થવા દીધો નથી, હજી પણ પગ પેસારો નહીં થાય એવું આ માહોલ જોઈને દેખાઈ રહ્યું છે। આજે અજાબ ગામમાં, કેશોદ તાલુકાના અજાબ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ વિજય વિશ્વાસ જનસભાનું આયોજન કર્યું હતું। ખૂબ વિશાળ સંખ્યામાં ગામજનો અને આજુબાજુના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બધાએ જે ઉત્સાહ, જે ઉર્જા બતાવી છે એનાથી એવું લાગે છે કે કેશોદ આખા તાલુકામાં આ વખતે વિસાવદરવાળી થશે અને ખેડૂતો આ વખતે પરિવર્તન લાવી સાવણો દબાવશે।